ખેડૂત ભાઈઓ, આપણી લાલ ડુંગળીના બજાર ભાવની અત્યારની સ્થિતિ અને અત્યારનો જે બજારનો માહોલ છે એ માહોલમાં સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો બહુ મોટો ફેરફાર નથી, પણ બજારમાં કેટલીક ચર્ચાઓ જે કાંઈ શરૂ થઈ ગઈ છે કે જેની અસર ફેરફારના રૂપમાં, ભાવોના ફેરફારના રૂપમાં આપણને જોવા મળી શકે એવી ચર્ચાઓ, એટલે બાંગ્લાદેશ તરફ આપણા દેશમાંથી ડુંગળીની નિકાસની ચર્ચાઓ છેલ્લા એક અઠવાડિયાથી બજારમાં થઈ રહી છે। સાથે સાથે આપણા દેશના જુદા જુદા વિસ્તારોમાં ડુંગળીની આવકોના જથ્થામાં કેટલાક ફેરફારોની જે શક્યતાઓ અને સંભાવનાઓ બને છે અત્યારના સમયના આધાર ઉપર, એની અસર આપણા ડુંગળીના ભાવો ઉપર નજીકના દિવસોમાં પડે તો કેટલી પડે અને જે કાંઈ અસર પડી શકે એમ હોય એ અસર એકંદર આપણને ભાવોના લેવલના રૂપમાં કેટલી જોવા મળી શકે, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ડુંગળી સંબંધિત ચર્ચા। મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 9 ઓગસ્ટ 2026 અને વાર છે રવિવાર। રવિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં આજે રજાનો દિવસ છે। આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ આપણી ડુંગળીની ઉપજની, એ ચર્ચામાં આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓ એટલે બાંગ્લાદેશ તરફની નિકાસ અને આપણા દેશના જુદા જુદા વિસ્તારોમાં ડુંગળીની આવકો, ડુંગળીના ભાવોની સ્થિતિ અને ભાવોમાં બદલાવની સંભાવના અને શક્યતાઓની સ્થિતિ, પણ એ મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવ તરફ એક નજર નાખીએ તો ગઈકાલે શનિવારના દિવસે આપણે કહીએ કે ત્યાર પહેલા શુક્રવારનો દિવસ હોય કે વીતેલું આખું ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું હોય, એકંદર આપણા ભાવોમાં ખાસ કોઈ ફેરફાર ડુંગળીના બજારમાં, લાલ ડુંગળીના ભાવોમાં આપણને નથી જોવા મળ્યો। આવકોમાં પણ કોઈ ફેરફાર નથી અને ફેરફાર આપણા ગુજરાતમાં નથી, એવી જ રીતે પડોશી કોઈ રાજ્યોમાં પણ એવો મહત્વનો ફેરફાર ક્યાંય નથી। સામાન્ય રૂપમાં ભાવોનું લેવલ આપણા ગુજરાતમાં એટલે આપણી નીચલા દરજ્જાની ક્વોલિટી, જેને આપણે કારખાના ક્વોલિટી કહીએ છીએ, આ ડુંગળીના ભાવનું લેવલ 20 કિલો 150 રૂપિયા આસપાસથી શરૂ થાય અને લગભગ 215 કે 220-25 રૂપિયા સુધી વેપાર થાય। ત્યાર પછી આપણી સામાન્ય નબળી ક્વોલિટી 225 રૂપિયાથી લઈ અને લગભગ 260, 70 કે 75 રૂપિયા સુધી પહોંચે। ત્યાર પછી આપણી સામાન્ય સારી ક્વોલિટી તો 275 રૂપિયાથી લઈ અને લગભગ 325 કે 335-40 રૂપિયા સુધીનો ભાવ થાય। ત્યાર પછીની આપણી સારી ક્વોલિટીની ડુંગળી એટલે 350 રૂપિયા આસપાસથી શરૂ થાય અને ઊંચામાં લગભગ 400 રૂપિયા સુધી પહોંચે। ત્યાર પછી આપણી બેસ્ટ રેન્જ ક્વોલિટી એટલે બેસ્ટ રેન્જ ક્વોલિટી 400 રૂપિયાથી 450 રૂપિયા અને આપણી બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં પણ એક્સ્ટ્રા સુપર બેસ્ટ કહીએ કે પ્રીમિયમ રેન્જ ક્વોલિટી કહીએ તો આ પ્રકારની ડુંગળી બજારમાં અત્યારે બહુ ઓછી આવતી હોય છે અને જે કાંઈ આવતી હોય એ આવક બહુ સામાન્ય હોય તો આવકનો જથ્થો અને એની જરૂરિયાત વાળો જે વેપારી હોય એની જરૂરિયાત કેવી છે એના આધારે ઉપરમાં ભાવોનું લેવલ બને। પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ભાવોનું લેવલ આપણે 250 રૂપિયાથી લઈને 350 રૂપિયાની વચ્ચે મોટા ભાગની આપણી ડુંગળી અત્યારે વેચાઈ રહી છે। આ બજારનું લેવલ આપણે ત્યાં છે એવું નથી, મધ્યપ્રદેશમાં પણ આ સ્થિતિ છે, રાજસ્થાનમાં પણ આ સ્થિતિ છે, મહારાષ્ટ્રમાં ભાવોનું લેવલ અવશ્ય સારું છે પણ એમની ક્વોલિટીના હિસાબથી એમનું લેવલ સારું હોય છે। હવે ભાવોના આ લેવલ પછી જે કાંઈ ચર્ચા આજના એપિસોડની આપણી મુખ્ય ચર્ચા છે એ ચર્ચા એટલે બાંગ્લાદેશ તરફ નિકાસનો મુદ્દો। તો આપણે ત્યાંથી બાંગ્લાદેશ તરફ ડુંગળી પાછળના દિવસોમાં ક્યારેક ક્યારેક એમનામ જતી તો અવશ્ય રહી છે, પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી થોડો વિશેષ જથ્થો જવાની જે કાંઈ શરૂઆત થઈ છે એનો એક આધાર બજારને મળી શકે એવી બજારમાં ચર્ચાઓ થઈ રહી છે। હવે બાંગ્લાદેશ એક એવું વેપારી કેન્દ્ર છે આપણા માટે કે એની જરૂરિયાત જે કાંઈ હોય છે એ જરૂરિયાતમાંથી મોટા ભાગની જરૂરિયાત એમની પૂરી કરવાની જવાબદારી આપણા દેશની જ રહી છે અત્યાર સુધી, પણ બાંગ્લાદેશની પોતાની
રાજકીય પ્રકૃતિ એવા પ્રકારની છે કે એમને ત્યાં કોઈને કોઈ ધાંધલ ધમાલ ગમે ત્યારે શરૂ થઈ જાય. સાથે સાથે આપણા દેશને એક પાડોશી હોવા છતાં પણ દુશ્મનની નજરથી જોવાની એમની જે આદત પડી ગઈ છે, એના કારણે એમની પોતાની જરૂરિયાત હોય તો પણ આપણે ત્યાંથી જતી કોઈ પણ ઉપજને બાંગ્લાદેશ રાતોરાત અટકાવી દે છે. અને એ અટકાવી દીધા પછી એનું જે કાંઈ પરિણામ આવે એ પરિણામ ભોગવી લઈને પણ એ લોકો દુશ્મની નિભાવતા રહે છે. એટલે બાંગ્લાદેશ તરફ અત્યારે આપણે ત્યાંથી જતી ડુંગળી જે કાંઈ છે એ કેટલા દિવસો સુધી જાય અને કેટલા જથ્થામાં જાય એની કોઈ નિશ્ચિતતા હોતી નથી. એમની જરૂરિયાત મોટી હોય અને થોડા દિવસ અથવા તો થોડા અઠવાડિયા માટે એમના વેપારો ચાલુ રહે તો અવશ્ય આપણે ત્યાં ભાવોમાં આપણને સુધારો જોવા મળી શકે. પણ બાંગ્લાદેશ તરફ જતા જથ્થાના કારણે સુધારો જે કાંઈ જોવા મળી શકવાનો હોય એ સુધારો એટલે લગભગ 1 કિલોએ આપણને સારી ક્વોલિટીમાં અને બેસ્ટ ક્વોલિટીમાં ₹2 થી લઈને મહત્તમ ₹3 સુધી સુધારો જોવા મળી શકે. સામે બીજી એક ચિંતાજનક બાબત જે કાંઈ છે એ ચિંતાજનક બાબતને આપણે આ સમયગાળા દરમિયાન અવશ્ય ધ્યાનમાં રાખવાની છે. એટલા માટે કે બાંગ્લાદેશ તરફ જથ્થો જાય તો આપણા બજારમાં જથ્થો ઓછો થઈ જ જાય એવું પણ અત્યારના સમયમાં એટલા માટે નથી કે આપણે ત્યાં ગુજરાતમાં આપણી પાસે સચવાયેલી ડુંગળીનો જથ્થો બહુ જાજો નથી, પણ મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતો પાસે હજી પણ ડુંગળીનો જથ્થો મોટા પાયે સચવાયેલો છે અને એમની પાસે સચવાયેલો ડુંગળીનો જથ્થો આ સમયગાળા દરમિયાન અત્યારે આપણે જોઈએ તો લગભગ 2 કે 3 અઠવાડિયાથી બગાડ બેસવાની અસર નીચે બજાર તરફ થોડો વધારે આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને એમના વાતાવરણના ધોરણે આપણે વિચારીને જોઈએ તો હજી પણ એમને ત્યાં સચવાયેલા જથ્થા ઉપર દરેક જગ્યાએ કોઈને કોઈ રૂપમાં અસર વિશેષ પ્રમાણમાં બેસવાની શરૂઆત થઈ જઈ શકે છે. એટલે એવા કારણોસર મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતોએ 2 મહિના પછી વેચવાનો નિર્ણય કર્યો હોય એવી ડુંગળી હોય કે 1.5 મહિના પછી વેચવાનો નિર્ણય કર્યો હોય એવી ડુંગળી હોય, એના ઉપર પણ અત્યારના વાતાવરણની નકારાત્મક અસર જો બેસવા માંડે તો એમનો જથ્થો બજારમાં થોડો વધારે પ્રમાણમાં આવી શકે છે. અને એમનો જથ્થો બજારમાં વધારે પ્રમાણમાં આવી જાય એટલે કે બાંગ્લાદેશ તરફ જતા જથ્થા કરતા એમનો જથ્થો વધી જાય તો આખરે એમના વધેલા જથ્થાની અસર બાંગ્લાદેશ તરફ જતી ડુંગળીના જથ્થાની અસરના આધારે બનેલા ભાવના સુધારાને એકાદી વખત અવશ્ય દબાવી દઈ શકે છે. મહારાષ્ટ્ર રાજ્યની આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્યનું વાતાવરણ બહુ સારું હોય છે અને એમને ત્યાં અત્યારના સમયમાં બહુ બગાડ નથી બેસતો અને એમને બગાડ જે નથી બેસતો એના કારણે એમના તરફથી અત્યારના સમયે ઓછામાં ઓછી ડુંગળી માર્કેટમાં વેચવા માટે મૂકવામાં આવતી હોય છે. આ લોકો અંતિમ સમયમાં મોટા ભાગનો જથ્થો વેચતા હોય છે. એટલે કે નવી ડુંગળી આવવાની શરૂ થાય અને જૂની ડુંગળી મોટા ભાગના વિસ્તારોમાં બહુ ઓછી થઈ જાય અને બજારમાં સારા ભાવોનો મોકો મળે એવા સમયે જ મહારાષ્ટ્ર તરફથી ડુંગળીનો જથ્થો વધારે આવતો હોય છે. એટલે એમના તરફથી નજીકના દિવસોમાં જથ્થો વધી જાય એવી કોઈ ચિંતા નથી, પણ મધ્યપ્રદેશ તરફથી એવું થઈ શકે છે. આપણી પાસે બહુ જાજો જથ્થો નથી પણ મધ્યપ્રદેશની અસર થાય, સાથે સાથે એમની ડુંગળીમાં વધારે બગાડ ન બેસે અને બાંગ્લાદેશ તરફ જતો જથ્થો જળવાઈ રહે, જથ્થો વધે. સાથે સાથે આપણા દેશના બાકીના રાજ્યોની અત્યારના સમયની જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતના ધોરણે આપણે જોઈએ તો પણ આપણા દરેક રાજ્યો તરફ મુખ્ય વાવેતર વિસ્તારો તરફથી જતી ડુંગળીનો જથ્થો અત્યારે તો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. એટલે ભાવોમાં ઘટાડો કે દબાણ ઊભું થવાની શક્યતાઓ નથી, પણ સુધારાની શક્યતાઓ જે કાંઈ છે એ શક્યતાઓ ટૂંકા ગાળામાં આપણે જોઈએ તો એકંદર ₹2, ₹2.5, ₹3 કે ₹3.5 1 કિલોમાં આપણને સુધારો મળી શકે. એનાથી વધારે સુધારો મળવાની સંભાવના નથી. સામે ભાવોમાં બહુ મોટો ઘટાડો બેસી જવાની પણ સંભાવના નથી. એટલે આપણી પાસે સચવાયેલી જે કાંઈ ડુંગળી છે આ ડુંગળીની ક્વોલિટી અને અત્યારના વાતાવરણના આધારે આપણે જે કાંઈ નિર્ણય કરીએ એ નિર્ણય કરતી વખતે અત્યારનું ભાવોનું જે લેવલ છે આ લેવલ એકંદર આપણને સારું લાગવું જોઈએ. એટલે સારા લેવલે આપણે
વેપાર કરવા માંગતા હોઈએ તો અવશ્ય વેપાર કરીએ. થોડું ઘણું જોખમ આપણે 2 અઠવાડિયા 5 અઠવાડિયા કે એનાથી પણ વધારે સમય માટે ખેડવા માંગતા હોઈએ તો જોખમ આપણે ખેડ્યા પછી ભાવ લાભ મળવાની પણ શક્યતાઓ અવશ્ય છે. પણ સાથે સાથે આપણી ડુંગળીની સ્થિતિ અને બાંગ્લાદેશ તરફ જતા જથ્થામાં ગમે ત્યારે આવવાના ફેરફારની શક્યતાઓ, સાથે સાથે મધ્યપ્રદેશ જેવા રાજ્ય તરફથી વિશેષ જથ્થો આવી જવાની પણ શક્યતાઓ, સંભાવનાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી લાલ ડુંગળી ઉપજની વર્તમાન બજાર સ્થિતિ, સાથે સાથે વર્તમાન બજાર સ્થિતિ સાથે આવનારા દિવસોના ફેરફારના સંભવિત મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.